75 શબ્દ ઝડપ ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘે રાજ્ય સરકારના મહત્વના કેન્દ્રબિંદુ એવા મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોની રજૂઆતો તથા તેના નિવારણમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને પારદર્શી અને ત્વરિત ઉકેલનો જે અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી અપનાવવામાં આવ્યો છે તેની ભૂમિકા આપી હતી. આ વર્ષના સુશાસન દિવસથી શરૂ થયેલી પહેલોથી ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ વધુ ગતિશીલ બનાવવામાં મુખ્યમંત્રી કાર્યાલયના સૌ કર્મયોગીઓના સંપૂર્ણ યોગદાનની તેમણે ખાતરી આપી હતી. ફકરો. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગત વર્ષ 2023ના સુશાસન દિવસે વાધવાણી ઇન્સ્ટિટ્યૂટ અને CMO વચ્ચે ડેટા ડ્રીવન ગવર્નન્સ, ડેટા ક્વોલિટી સુધરે અને ડેશબોર્ડ તથા અન્ય જગ્યાએ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ લાગુ કેવી રીતે કરી શકાય તે માટે 2 વર્ષના MOU થયા હતા. તેના ભાગરૂપે 1 વર્ષમાં થયેલી કામગીરીનો અહેવાલ પણ મુખ્યમંત્રીશ્રીને સુશાસન દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વન વિભાગમાં 800થી વધુ નવયુવાનોને નવી નિમણૂકના નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિપત્ર વિતરણથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી હતી. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે શાસન વ્યવસ્થામાં ગરીબ સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા સુશાસન આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્યમંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેનપાવર વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાનોને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહ્વાન પણ કર્યું હતું. ફકરો. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વન વિભાગમાં મોટી સંખ્યામાં મદદનીશ વન સંરક્ષક અને વન સંરક્ષકની નવી ભરતી કરીને સુશાસન દિવસની સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતી નવી પેઢી આગામી સમયમાં વન અને વન્યજીવનના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી વનમંત્રીશ્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ફકરો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુશાસનનો અર્થ પારદર્શક કામગીરી સાથે અસરકારક શાસન થાય છે.